આપણે નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો તો એનું આપણે બનાવી નાખ્યા છે સ્ટીકર. જુઓ આ છે સ્ટીકર, એને કરવાના છે રાઉન્ડ કટિંગ. તો મેં કરી નાખ્યા રાઉન્ડમાં કટિંગ, જુઓ આવી રીતે. અને પછી ચોંટાડી દીધા પ્લાસ્ટિકના ગ્લાસમાં, બધામાં એક એક ગ્લાસમાં. જુઓ આ રીતે મેં ચોંટાડી દીધા. પછી મેં લીધું તરબૂચ, એને નાખી દીધા ગ્લાસમાં. જુઓ બધા જ ડ્રાયફ્રૂટ એમાં નાખી દેવાના. તરબૂચ છે, ટેટી છે, ચીકુ છે, દાડમ છે, બધા ફ્રૂટ એમાં નાખી દેવાના. છેલ્લે કીવી, પપૈયા, જે સારું લાગે ને એ નાખી દેવાનું. જો આવી રીતે હું નાખતો ગયો, બધા જમાં એક એક બે બે વસ્તુ હું નાખતો જતો હતો. જો આવી રીતે ડ્રાયફ્રૂટથી આખો ગ્લાસ ભરી નાખવાનો. અને પછી મેં ઢાંકણા વડે બધાને મેં ઢાંકી દીધું. જો આ ઢાંકણું છે એ બધાને ઢાંકી દેવાનું. અને જે વધેલો ફ્રૂટ છે ને એને મૂકી દીધું હું ફ્રીજમાં, એટલે જે બીજી વાર કામ લાગશે. જો એક એક કરીને બધા ઢાંકણા હું ચડાવી દઈશ. અને જેમને પણ ઓર્ડર કરવો હોય ને એ સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે, એના પર કોલ કરી અથવા વોટ્સઅપ કરી અને તમે ઓર્ડર કરાવી શકો છો. અને જેમને સારું લાગે એ બીજા પણ ઓર્ડર કરી શકો છો. તો ટૂથપેક પણ આવશે, ટીશ્યુ પેપર આવશે અને છાંટવા માટેનો મસાલો પણ આવશે. જો અત્યારે મારી દુકાનમાંથી ઓર્ડર આવ્યો હતો 5 ગ્લાસનો, એટલે હું 5 ગ્લાસ પેક કરીને હું દુકાન લઈ જતો હતો. જો તે 5 ગ્લાસ હું પેક કરું છું, તમારી નજરની સામે જ છે. જુઓ પછી તમને હું દેખાડું ગ્લાસ પેક થઈને પછી કેવું લાગે છે. જોતા રહેજો વિડીયોમાં આગળ, બન્યા રહેજો, સ્કીપ કરતા નહીં વિડીયો, નકર જોવામાં મજા નહીં આવે. જો પછી આ છે ગ્લાસ, એક ગ્લાસ ઉપાડીને તમને દેખાડીશ. જો કે આવી રીતે પેકિંગ થાય છે. જો આખો ગ્લાસ છે, જો ડ્રાયફ્રૂટ ભરેલો, તરબૂચ, દ્રાક્ષ, ચીકુ, પપૈયા બધું જ એમાં નાખેલું છે. પછી આ છે ચાટ મસાલો, અને આ છે ટૂથપીક અને ટીશ્યુ પેપર. જો એને ઉપરથી સ્ટીકમાં નાખી અને આખું કમ્પ્લીટ કરી નાખ્યું. જો આવું પેકિંગ. પછી જબલામાં અમે પાર્સલ કેમ થાય એવી રીતના મેં પાર્સલ પણ કરી નાખ્યું. જો આ પાર્સલ પણ, જો આ છે ને એને મેં પાર્સલ કરીને મેં સેટને પણ આપી દીધું. જો આ એજન્સીમાં મેં પેક કરી નાખ્યું. સેટે કીધું મને આપો.